તો આજે નારણપુરામાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે નારણપુરા વિસ્તારમાં પહોંચી અને જ્યાં પણ ગેરકાયદે દબાણો હતા, શેડ હતા કે પછી બેનર હતા, તમામને તોડી પાડવામાં આવ્યા છે। આજના દિવસે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહી। અગાઉ હાઈકોર્ટે પણ આદેશ આપી દીધો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યવાહીને યથાવત રાખે અને આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અલગ અલગ વિસ્તારમાં જઈને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નારણપુરા વિસ્તારમાં, જ્યાં આજે ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું અને તે અંતર્ગત ઓટલા, શેડ, બેનર્સ અને પોસ્ટર્સ પણ તોડી પાડવામાં આવ્યા છે। શહેરભરમાં એમસી દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ચાલે છે। નારણપુરા આખા વિસ્તારમાં એમસી દ્વારા ખાસ કરીને કહેવાય કે જે વધારાના દબાણ છે એટલે કે ઓટલા સહિતનો જે વિસ્તાર છે તે વિસ્તારને જે વેપારીએ હટાવ્યો નહોતો તેને તોડી નાખવામાં આવ્યો છે। એટલે કે એમસી દ્વારા વધારાનો કોઈ પણ જગ્યા હોય તેને અત્યારે તોડી નાખવામાં આવી રહ્યું છે। દબાણ હટાવવા માટે ખાસ કરીને કહેવાય કે એમસીની ટીમ સહિત નારણપુરા જે પોલીસ કાફલો છે તે પોલીસ કાફલો પણ પહોંચ્યો છે અને અહીંયા આપ જોઈ શકો છો કે એમસીનું જેસીબી અને સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો છે। જે પણ વધારાનું દબાણ છે એટલે કે રસ્તા ઉપર જે નડતરરૂપ છે તે દરેક દુકાનોના બોર્ડ છે કે તેના ઓટલા છે કે આગળનો જે ભાગ છે તેને અત્યારે તોડવામાં આવી રહ્યો છે। કોઈ પણ અનિશ્ચિત ઘટના ન બને તે માટે એમસીના અધિકારી સહિત ખાસ કરીને કહેવાય કે પોલીસ કાફલો અત્યારે અહીંયા પહોંચ્યો છે। નારણપુરા જે ગીચ વિસ્તાર છે એટલે કે સૌથી વધારે વાહનોવાળો વ્યસ્ત વિસ્તાર છે અને તેના માટે થઈને આ કાર્યવાહી અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે શહેરને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવા માટે સૌથી મોટું અભિયાન જે ગુજરાતમાં કહી શકાય તે નારણપુરા સહિત અમદાવાદમાં ચાલી રહ્યું છે। છેલ્લા 10-15 દિવસથી આજે કાર્યવાહી છે, અભિયાન તે અત્યારે ચાલી રહ્યું છે અને પોલીસ કાફલો પણ પહોંચ્યો છે। તો કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે શહેરભરમાં આ જ રીતના જે લોકોના દબાણ હશે તે દબાણને તોડી પાડવામાં આવશે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા।